હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો હું મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર। મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ એ પહેલા હું તમને લોકોને એક નાનકડો પ્રશ્ન પૂછવા માંગુ છું કે શું આજે સવારે તમે જ્યારે ઉઠ્યા હતા ત્યારે શું તમે લોકો પણ એકદમ તાજગીનો, શરીરમાં સ્ફૂર્તિ અને શક્તિનો અને એકદમ તરોતાજા મહેસૂસ કરતા હતા કે પછી એવું તમને લાગતું હતું કે જાણે આખી રાત કોઈ બોજો, કોઈ વજન છે તે ઉપાડીને ઉઠ્યા હોય, શરીરમાં એકદમ થાક લાગતો હતો? તેની સાથે સાથે ઉઠતાની સાથે જ તમને કમરનો દુખાવો, ઘૂંટણનો દુખાવો કે પછી સાંધાના દુખાવો થતા હતા, સાથે સાથે જમીન પર પગ માંડવામાં પણ તકલીફ થતી હતી, હલનચલન ખૂબ જ અઘરું બની ગયું છે કે પછી શરીરમાં કોઈ જાતનું જોમ જ નથી રહ્યું? જો તમારો જવાબ આના પ્રશ્નમાં હા આવે છે તો મિત્રો ચોક્કસથી આ વિડીયો છે તમારા માટે। સાથે સાથે મિત્રો તમને જણાવી દઉં કે આ વિડીયોમાં હું તમને લોકોને એવી બે વસ્તુઓ વિશે જણાવવાનો છું કે જે વસ્તુઓનું સેવન તમે નિયમિત રીતે કરી લેશો તો મિત્રો ગેરંટી સાથે કહું છું, હમણાં જે પ્રશ્ન પૂછ્યો ને તેના જવાબ રૂપે તમને લોકોને જે કોઈ પણ સમસ્યાઓ છે તે સંપૂર્ણપણે શરીરમાંથી દૂર થઈ જશે। તેની સાથે સાથે વિડીયોના અંતમાં અને વિડીયોની વચ્ચે વચ્ચે હું તમને લોકોને એક સ્વાસ્થ્યને લગતી અમુક એવી ટિપ્સ આપવાનો છું કે મિત્રો આ ટિપ્સનું ફોલો, આ ટિપ્સનું પાલન આપણે રોજિંદા જીવનમાં કરી લીધું ને તો મિત્રો ગેરંટી સાથે કહું છું, નખ શીખ તમારા શરીરમાં કોઈ જ બીમારી નહીં રહે। પછી એ ડાયાબિટીસ હોય, બ્લડ પ્રેશર હોય કે કેન્સર જેવી ભયાનક બીમારી હોય તેને પણ દૂર કરવાની ક્ષમતા આ વસ્તુમાં રહેલી છે। તો ચાલો જરા પણ વાર ન લગાડતા સીધો જ શરૂ કરી દઈએ આજનો વિડીયો। મિત્રો આજના વિડીયોમાં હું જે બે વસ્તુઓ જણાવવાનો છું તે એવી બે વસ્તુઓ છે કે જે તમારા શરીરની અંદર ઘટતા પોષક તત્વોની પૂર્તતા કરે છે, એટલે કે તેમાં વિટામિન્સ છે, મિનરલ્સ છે કે અન્ય કોઈ પણ પોષક તત્વ ઘટતું હોય તો તેને પૂરું પાડવાનું કાર્ય આ બે વસ્તુઓ ખૂબ જ સારી રીતે કરે છે। ઘણીવાર તમને લોકોને એવો અહેસાસ થતો હશે કે સવારે ઉઠતાની સાથે જ આપણે શરીર છે તે ભારે લાગવા લાગે છે, તેનું મુખ્ય કારણ પણ આ વસ્તુઓની ઉણપના કારણે રહેલું છે। તો કઈ બે વસ્તુઓ છે પહેલા એ જણાવી દઉં, પણ તેની પહેલા મિત્રો એક સામાન્ય બાબત જે ટિપ્સ રૂપે તમને કહેવા માંગુ છું કે આપણે આપણા જીવનમાં, રોજબરોજના જીવનમાં આજકાલ સૌથી મોટી કોઈ ભૂલ કરતા હોઈએ તો એ છે રાત્રિનું ભોજન। જી હા મિત્રો, રાત્રિનું ભોજન આમ તો કહેવાય જ નહીં, કારણ કે તેને સાંજનું ભોજન જ કહેવું યોગ્ય રહેશે। મિત્રો તમે લોકોએ જોયું હશે કે આપણા વડીલો, આપણા પૂર્વજો જે હતા તેમનું આયુષ્ય 95 વર્ષ, 98 વર્ષ, ઘણા તો 110 વર્ષનું આયુષ્ય નિરોગી રીતે ભોગવતા। તેનું મુખ્ય કારણ હતું તેમનું રાત્રિનું ભોજન। જી હા મિત્રો, કદાચ તમે પ્રાણીઓ અને પક્ષીઓમાં પણ જોયું હશે કે તેઓ સાંજે 6 કે 7 વાગ્યા પછી કાંઈ જ ખોરાક નથી લેતા। એનો મતલબ સીધો કુદરત સાથે સાંકળવા જાવ ને તો એવું કહી શકાય કે સૂર્યાસ્ત થઈ ગયા પછી કોઈ જ પ્રકારનો અનાજનો દાણો કે કોઈ જ વસ્તુનું સેવન આપણે નથી કરવાનું। જી હા મિત્રો, અહીં તમારે એક જ નિયમનું પાલન કરવાનું છે અને એ છે તમારું છેલ્લું ભોજન આખા દિવસનું સાંજે 7 વાગ્યા પહેલાં ગમે તેમ કરીને પૂરું કરી દેવાનું છે। ત્યારબાદ તમારે લોકોએ ખાવાની કોઈ પણ વસ્તુ છે તેનું સેવન નથી કરવાનું। આનાથી મોટામાં મોટો ફાયદો એ થશે કે તમારા શરીરની આંતરિક શક્તિ છે તે ખોરાકને રાત્રે 1-1.5 વાગ્યા સુધીમાં પચાવી દેશે। ત્યારબાદ આ 1.5 વાગ્યાથી સવારે 7 કે 8 કે 6 વાગ્યા સુધીનો જે સમય હશે ને આ સમય દરમિયાન તે પોતાની આંતરિક શક્તિ છે તે હિલિંગમાં વપરાશે। હિલિંગનો મતલબ થશે કે તમારું શરીર છે તેને અંદરથી રિપેર કરવામાં વપરાશે અને તેના પરિણામ સ્વરૂપે બનશે એવું કે તમારા શરીરમાં રહેલી કોઈ પણ ગંભીર બીમારી હશે તે પણ ધીમે ધીમે ઠીક થવા લાગશે। આ ઉપરાંત મિત્રો હવે પેલી બે વસ્તુઓને આપણે લોકો જાણી લઈએ, ત્યારબાદ હેલ્થની આવી જ અગત્યની ટિપ્સ હું તમને આ વિડીયોમાં જણાવવાનો છું। મિત્રો તેમાં નંબર 1 ઉપર જે વસ્તુને સ્થાન આપવામાં આવેલું છે તેનું નામ છે મગફળી। જી હા મિત્રો, મગફળી કે જેને ગરીબો માટેની તો બદામ તરીકે આપણે ઉપનામ આપેલું છે। શા માટે? કારણ કે મગફળી પણ બદામ જેટલા જ પોષક તત્વોથી ભરપૂર છે અને કેમ ન હોય, અને અમુક બાબતોમાં તો તે મગફળી છે તે બદામ કરતાં પણ ચડિયાતી માનવામાં આવેલી છે। કારણ કે આમ કહેવા જાવ ને તો મગફળી છે તે પ્રોટીનનો ભંડાર છે। તેની સાથે સાથે મગફળીમાં મેગ્નેશિયમ છે, વિટામિન E છે, નિયાસિન છે, ફોલિક એસિડ છે અને સૌથી મહત્વનું રેસિપિટ્રોલ પણ તેમાં આવેલું છે। આ ઉપરાંત મિત્રો મગફળી છે તેમાં ટ્રિપ્ટોફિન નામનું તત્વ રહેલું છે કે જેનું સેવન આપણે લોકો જ્યારે કરીએ છીએ ત્યારે તેમાં
તેના દ્વારા મેલોટેનિન નામનું તત્વ ઉત્પન્ન થાય છે કે જે સારી ઊંઘ લાવવા માટે જવાબદાર છે. અને એટલા માટે જ જે વડીલો છે, જે મોટી ઉંમરના લોકો છે, તે લોકોએ તો ખાસ કરીને સાંજના સમયે, જી હા મિત્રો, એટલે કે સાંજે 4 વાગ્યા આસપાસનો સમય હોય છે, આ સમયે તે લોકોએ એક મુઠ્ઠી જેટલી મગફળી, યાદ રહે, તળેલી મગફળી નથી લેવાની, મસાલાવાળી મગફળી નથી લેવાની. અહીં તમે મગફળીને શેકી શકો છો. ઘણીવાર આપણે શિયાળામાં તેને મગફળીના ઓરા પણ કહીએ છીએ. આ મગફળીને શેકી અને એક મુઠ્ઠી જેટલી મગફળી છે તેનું સેવન કરવાનું છે. જો તમને અનુકૂળતા હોય તો તમે તેનું સેવન ગોળ સાથે પણ કરી શકો છો સાંજે 4 વાગ્યે. મિત્રો, આનાથી બનશે એવું કે તેમાં જે ટ્રિપ્ટોફિન ઉત્પન્ન થાય છે અને તેના દ્વારા મેલોટેનિન જે ઉત્પન્ન થાય છે તે રાત્રિની ઊંઘ તમને સારી એવી અપાવવા માટે ખૂબ જ વધારે મદદરૂપ થશે. આનાથી મોટો ફાયદો એ થશે કે જ્યારે તમે ઊંડી ઊંઘ સારી લઈ શકશો તો તેનાથી તમારું શરીર વહેલી સવારે એકદમ તરોતાજા ઉઠશે અને તેની સાથે સાથે મોટો ફાયદો એ થશે કે તમારી લોકોની માંસપેશીઓ પણ મજબૂત બની ગઈ હશે, કારણ કે આ મગફળી પ્રોટીનથી ભરપૂર હોય છે. ફરી એકવાર એ જ નિયમ આવે છે કે સાંજનો ખોરાક 7 વાગ્યા પહેલાં અને બને તેટલો હળવો ખોરાક લેવાનો પ્રયત્ન કરવાનો છે, કારણ કે આજકાલની જનરેશનમાં એવું બની ગયું છે કે એક તો રાત્રિનું ભોજન મોડું, રાત્રે 9-10 તો સામાન્ય માનવામાં આવે છે, આ સમય લે છે અને તેની સાથે સાથે એકદમ આખા દિવસનું સૌથી ભારે ભોજન એ રાત્રિનું ડિનર બની ગયું છે અને તેને લઈ અને ત્યારબાદ પણ સીધું જ સૂવા ચાલ્યા જઈએ છીએ. કદાચ થોડી વાર ટીવી જોઈએ અને ત્યારબાદ સૂઈ જવામાં આવે છે. આનાથી મિત્રો નુકસાન એવું થાય છે કે શરીરની જે આંતરિક શક્તિ છે તે આખી રાત્રિ દરમિયાન આ ખોરાકને પચાવવામાં ચાલી જાય છે અને તેના પરિણામ સ્વરૂપે સવારે ઉઠતાની સાથે જ આવી સમસ્યાઓ છે તે આપણને લોકોને અનુભવાય છે. હવે મિત્રો, આગળના રૂટીનની વાત કરવા જાઉં તો નંબર 2 ઉપર જે વસ્તુને સ્થાન આપવામાં આવેલું છે તેનું નામ છે કિસમિસ. કિસમિસ છે તેને મોટા ભાગના લોકો છે તે માત્ર મીઠો પદાર્થ માને છે, પરંતુ મિત્રો કિસમિસ છે તે શક્તિનું પાવર હાઉસ છે અને તેમાં પણ જ્યારે મગફળી અને કિસમિસનું મિશ્રણ બની જાય છે ત્યારે તો એક પાવર પેક બનીને આપણી સામે રજૂ થાય છે અને જેનું સેવન કરવામાં આવે તો શરીરની ઘણી બધી સમસ્યાઓને તે દૂર કરી દે છે. હવે કિસમિસનું સેવન કઈ રીતે કરવાનું છે? તો કિસમિસ છે તેને તમારે લોકોએ 8 થી 10 દાણા કિસમિસના, પછી એ તમે પીળી કિસમિસ હોય કે કાળી કિસમિસ હોય, બંનેમાંથી કોઈ એક કિસમિસ લઈ અને રાત્રે પાણીમાં પલાળી દેવાની છે. વહેલી સવારે ઉઠી અને વાસી મોઢે જ તમે તેને ચાવીને ખાઈ શકો છો અને માથેથી ઉપરનું પાણી પી જવાનું છે. મિત્રો, યાદ રહે, કોઈને એવું હોય કે 2-3 દિવસ અમે આ પ્રયોગ કરી લઈએ અને અમારા શરીરમાં જોઈતા ફેરફારો થઈ જશે, તો એ શક્ય નહીં બને. અહીં આયુર્વેદિક ઉપાય છે. આ ઉપાય તમારે લોકોએ મહિનાઓ સુધી કરવો પડશે, ઓછામાં ઓછો 2 થી 3 મહિના સુધી, અને એ પણ નિયમિતતા જાળવવી પડશે. તેની સાથે કરશો તો પછી જે ફેરફારો તમને લોકોને જણાશે એ મહિનામાં નહીં આવે એટલા જબરજસ્ત હશે. તેની સાથે સાથે મિત્રો, આગળ વાત કરવા જાવ તો આ ઉપાયની સાથે તમે અન્ય ઉપાય પણ કરી શકો છો. હવે પહેલાં એ જણાવી દઉં કે કિસમિસ શા માટે લીધેલી છે. તો મેં તમને કહ્યું એ પ્રમાણે કિસમિસ છે તે પોષક તત્વનું પાવર હાઉસ છે, કારણ કે કિસમિસ છે તે લોહ તત્વથી ભરપૂર છે, તેથી નવું લોહી બનાવવા માટે ખૂબ જ વધારે ફાયદાકારક છે. આ ઉપરાંત પોટેશિયમ છે, કેલ્શિયમ છે, બોરોન છે, વિટામિન બી કોમ્પ્લેક્સ છે અને સૌથી મહત્વનું ફાઇટોન્યુટ્રિયન્ટ તેમાં રહેલા છે કે જે શરીરમાંથી આખી રાત્રિ દરમિયાન જે શરીરમાં ઝેરી તત્વો હોય છે તેનો ખૂબ જ સરળતાથી નિકાલ કરવાનું કાર્ય પણ સારી રીતે કરે છે. તેની સાથે સાથે મિત્રો, આગળ વાત કરવા જઈએ તો જે લોકોને યુરિક એસિડની સમસ્યા રહે છે તેમણે મગફળીનું સેવન ન કરવું જોઈએ, અને જે લોકોને ડાયાબિટીસ જેવી સમસ્યા છે તેમણે કિસમિસનું સેવન ન કરવું જોઈએ. હવે આવી સમસ્યાઓ જો તમારા શરીરમાં પણ છે તો તેનો ઈલાજ શું કરવો? તો મિત્રો, તમને જણાવી દઉં, આપણા જે આયુર્વેદ છે અને તેની સાથે સાથે અન્ય શાસ્ત્રો છે તેમાં પણ આનો ઉલ્લેખ છે જ, અને શરીરની તમામ પ્રકારની બીમારીઓને દૂર કરવાની તે શક્તિ ધરાવે છે. પણ ફરીને એક જ વાત કહું છું મિત્રો, આ વસ્તુ કોઈ રાતોરાત પરિણામ નહીં આપે. 2 કે 3 દિવસ જુસ્સામાં આવીને કે 2 કે 3 અઠવાડિયા તમે જુસ્સામાં આવી અને આ પ્રયોગ કરી લેશો રેગ્યુલરલી અને પછી છોડી દેશો તો તમને એવું લાગશે કે આ વસ્તુ નકામી છે, પણ ના, 2-3 અઠવાડિયા કરશો ને એટલે શરીરમાં આંતરિક ફેરફાર થવાનું શરૂ થશે, જે તમને દેખાશે નહીં. દેખાશે ક્યારે? તમે સતત 3, 4, 5 મહિના સુધી આની ટેવ પાડશો ત્યારે તમને એનો ફેરફાર દેખાશે, અને ફેરફાર દેખાશે એટલો જબરજસ્ત હશે કે તમે તેને છોડી નહીં શકો.
મિત્રો આ માટે પહેલો નિયમ મેં તમને કીધો એ પ્રમાણે સાંજનું ભોજન છે તે 7 વાગ્યા પહેલાં કરી લેવાનું છે, હળવો ખોરાક લેવાનો છે. હવે બીજો નિયમ જે ખૂબ જ વધારે અગત્યનો છે મિત્રો, કે વહેલી સવારે ઉઠી અને તમારે લોકોએ 1 થી 2 ગ્લાસ જેટલું નવસેકું પાણી, થોડું સહેજ એક ગરમ પાણી કરી અને વાસી મોઢે જ પી જવાનું છે. હવે આમ વાસી મોઢે પી ગયા બાદ તમારે લોકોએ અમુક પ્રાણાયામ જે સૂચવું છું અને અમુક કસરતો સૂચવું છું એ કરવી જોઈએ, જેને તમે પથારીમાં બેઠા બેઠા પણ કરી શકો છો. જેમાં સૌથી પહેલું છે, જો શક્ય હોય તો ખુલ્લી હવામાં જઈને કરજો, તેનાથી ખૂબ જ વધારે ફાયદો થશે. એ છે અનુલોમ વિલોમ. શક્ય હોય તો વહેલી સવારે કરવા. અનુલોમ વિલોમ 5 થી 7 મિનિટ રોજે રોજ કરી લો. તેની સાથે 5 થી 7 મિનિટ સુધી કપાલભાતિ, આને પણ કરવા જ જોઈએ. મિત્રો 6 મહિનાની અંદર પરિણામ ન મળે તો કહેજો. ચોક્કસથી જોઈતા અને ઈચ્છિત ફેરફારો તમને જોવા મળશે. આ ઉપરાંત જો તમારું શરીર તમને સાથ આપતું હોય તો ચોક્કસથી તમારે લોકોએ પણ શવાસન છે, સર્વાંગાસન છે, આ ઉપરાંત તમારે લોકોએ સૂર્ય નમસ્કારનો પણ આશરો લેવો જોઈએ અને બને તેટલા સૂર્ય નમસ્કાર તમારું શરીર ઇઝીલી કરી શકે તો તેને પણ કરવા જોઈએ. મિત્રો શરીરમાં એક આંતરિક શક્તિનો વિસ્ફોટ થશે અને તમારું શરીર છે તે શક્તિનું પાવર હાઉસ બની જશે. અહીં મેં તમને જે કીધું ને કે શરીરમાં થાક લાગે છે, એકદમ સાંધાઓ દુખે છે, આ સમસ્યા જાણે હતી જ નહીં શરીરમાં, એવું શરીર તમારું 6 થી 8 મહિનામાં બની જશે. પણ ત્યારબાદ આ વસ્તુઓને છોડી નથી દેવાની, આ વસ્તુઓને પણ સતત કન્ટિન્યુ કરવાની છે. તેની સાથે સાથે મિત્રો હંમેશા કહેતો આવ્યો છું, ફરીને કહું છું કે બહારનો ખોરાક બને તેટલો અવોઇડ કરવો જોઈએ. રોજે રોજ એક ફળ ખાવાનો ચોક્કસથી આગ્રહ રાખવો જોઈએ. ઋતુ અનુસારનું કોઈ પણ એક ફળ ખાવાનો આગ્રહ રાખવો અને દિવસમાં 2 વાર લીલા પાંદડાવાળા શાકભાજી ઋતુ અનુસારના ખાવાનો ચોક્કસથી આગ્રહ રાખવો જોઈએ. કોલ્ડ ડ્રિંક્સ છે, આઈસ્ક્રીમ છે અને બહારનો જંક ફૂડ, કચરો ફૂડ છે, પડીકાઓ છે, આ બધી વસ્તુઓને સંપૂર્ણપણે બંધ કરી દો. કદાચ થોડી છૂટછાટ આપું ને તો મહિનામાં એકાદ વાર બરાબર છે, આનાથી વધારે તો નહીં જ. અને તેની સાથે સાથે આખા દિવસ દરમિયાન 2.5 થી 3 લીટર જેટલું પાણી પીવાનો આગ્રહ રાખો. આની સાથે સાથે તમે લોકો હંમેશા શક્ય હોય તેટલા કુદરતની નજીક રહો, થોડું હલનચલન કરવાનો આગ્રહ રાખો અને સાથે સાથે હંમેશા હળવા મૂડમાં રહેવાનો આગ્રહ રાખો. ગુસ્સો છે, સ્ટ્રેસ છે, તેનાથી બને તેટલા દૂર રહેવાનો પ્રયત્ન કરો. મિત્રો આવી ઝીણી બાબતોનું પણ જો તમે લોકોએ પાલન કરી લીધું ને તો ગેરંટી સાથે કહું છું, શરીરમાં કોઈ જાતની બીમારી રહેશે જ નહીં. કારણ કે સાંધાના દુખાવાઓ છે કે પછી શરીરમાં થતી ડાયાબિટીસ છે કે પછી કેન્સર છે કે પછી અન્ય કબજિયાત છે કે અન્ય કોઈ પણ પ્રકારની બીમારીઓ છે, તે શરીરમાં ખાસ કરીને આપણી રહેણી કહેણી અને ખોટી લાઇફસ્ટાઇલ અને ખોટી ખાણીપીણીના કારણે જ ઉદ્ભવેલી સમસ્યાઓ છે. અને આ ટેવોને, જો આ ખરાબ ટેવોને સુધારી લેવામાં આવે તો ગેરંટી સાથે કહું છું, શરીરમાં કોઈ જ સમસ્યા નહીં રહે અને તમે લોકો સંપૂર્ણ મનુષ્યનું જે આયુષ્ય મળેલું છે તે પૂર્ણપણે ભોગવી શકશો, નિરોગી રીતે ભોગવી શકશો. બસ માત્ર જરૂર છે અહીં દર્શાવેલા નિયમો છે તેને ચુસ્તતાથી પાલન કરવાની અને તેને આપણે ફોલોઅપ લેવાની. મિત્રો આશા રાખું છું આપને મારો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આ ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો. અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું. આપનો ખૂબ ખૂબ આભાર.